કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરીશું ચેસ વિશે, જાણી અજાણી વાતો. અત્યારે પોલીસની દોડ ચાલી જ રહી છે અને એસટીઆઈની પણ તમે કહેવાય કે પ્રિલિમ પરીક્ષા આપીને આવ્યા છો. પરંતુ કરંટ અફેર એક એવો વિષય છે કે જેમાં તમને લાગે ને કે આ વસ્તુ કામની નથી, પણ એ જ આપણા માટે કામની હોય છે. એટલે દોસ્તો, ખાસ અત્યારે જે ચર્ચાના ચકડોળે છે, ડી ગુંકેશ, ચેસની દોસ્તો વાત કરું તો વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. એક વખત તો એવો પણ પ્રશ્ન પૂછાયો હતો કે ચેસની રમતમાં કેટલા ખાના હોય છે? આપ બધા જાણો જ છો, 64 એટલે કે 64 ખાના હોય છે. પરંતુ ઘણી વખત આપણને એમ લાગે કે આવા પ્રશ્નો પૂછાતા છે, તો આ પ્રશ્ન કહેવાય કે જીપીએસસી નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલો છે. ત્યારબાદ આગળ વાત કરું તો કે ચેસની રમત દોસ્તો વાત કરીએ તો કે શોધ થઈ હતી ભારત, ગુજરાત, અમદાવાદ અને લોથલમાં દોસ્તો ચેસની રમતની શોધ થઈ હતી. ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આ ચેસની રમતની શોધ ક્યાં થઈ હતી, અને લોથલનો અર્થ થાય છે દોસ્તો લાશોનો ટેકરો. શું થશે? લાશોનો ટેકરો થશે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું. ત્યારબાદ આગળ વધીએ તો કે ચેસ દોસ્તો વાત કરું તો એક સંશોધન ઉપરથી, વૈજ્ઞાનિકોના સંશોધન પરથી જાહેર કરવામાં આવ્યું છે કે સૌથી વધુ ઇન્ટેલિજન્ટ બનવું હોય તો ચેસની રમત છે. અને એટલા જ માટે કહેવાય કે આપણો ભારતીય કહેવાય કે બેસ્ટ ગ્રાન્ડ માસ્ટર. શું કર્યું છું? ગ્રાન્ડ માસ્ટર. યસ, કોણ છે એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. બીજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ગ્રાન્ડ માસ્ટર અને કહેવાય કે આપણે બીજી એક રમતની શોધ થઈ હતી. તો આપણા દેશમાં કહેવાય કે જે રાજાઓને રમતા હતા એ મણિપુરમાં પોલોની રમતની શોધ થઈ. કઈ? પોલોની રમતની. બીજો પ્રશ્ન અહીંયા એ બને છે કે ભાઈ ગ્રાન્ડ માસ્ટર અને કહેવામાં આવે છે કે જે પેલી રમત રમતા હોય છે ટેનિસ, એને શું કહેવાય છે અને ચેસના વિનરને શું કહેવાય છે? ઓકે, તો ખાસ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. બીજી દોસ્તો વાત કરું તો ભારતમાં રમતની શોધ થઈ હોય તો પોલોની રમતની શોધ થઈ હતી. અને પોલોનું પરીક્ષામાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન કે પોલો એ ક્યાં શોધાઈ હતી? તો મણિપુર આવશે. અને કહેવાય કે રમતોમાં સૌથી મોટું મેદાન હોય તો માત્ર ને માત્ર કોનું જોવા મળે છે? તો રમતોમાં દોસ્તો જોવા મળે છે પોલોનું જોવા મળે છે. કોનું? પોલોનું જોવા મળે છે. એટલે આ પણ તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. ચેસની રમત વિશે વાત કરું તો આગળ વધીએ તો કે આપણને જોવા મળે છે 1991માં કહેવાય કે રમતગમત ક્ષેત્રે સૌ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો તો રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર. આ જ વ્યક્તિ ગ્રાન્ડ માસ્ટર તરીકે ઓળખાય છે, વિશ્વનાથ આનંદ. અને કહેવાય કે ભારતમાં બે રમતની શોધ થઈ હતી, ચેસ અને પોલો. પોલોનો પ્રશ્ન પરીક્ષામાં દોસ્તો ખાસ યાદ રાખજો કે સૌથી મોટું મેદાન હોય તો કઈ રમતનું હોય છે? તો વન એન્ડ ઓનલી પોલો આવશે. ઓકે, તો આવી અવનવી વાતો માટે જોતા રહો મારી ચેનલ, અને તમને કંઈક ના કંઈક અપડેટ આપતો રહીશ સમયની અનુકૂળતાએ. ઓકે, તો નેક્સ્ટ મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.